એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું શહેર મારી વાત, જેમાં આજે વાત કરીશું સુરતના 8વા ઝોનની, જેમાં શું સમસ્યા છે। આ સાથે આ વિસ્તારના કામોને લઈ સ્થાનિકોનો આગામી ચૂંટણીને લઈ નેતાઓ પાસે કયા પ્રકારની આશા અપેક્ષા રાખી રહ્યા છે, આવું જાણીએ। મારા ઝોન મારી વાતમાં આજે વાત કરીશું 8વા ઝોન વિસ્તારની। 8વા ઝોનના નાગરિકો આપણી સાથે મોજૂદ છે। કયા પ્રકારે સુરત શહેરનો વિકાસ થયો છે, કામો થયા છે કે નહીં અને કયા પ્રકારના કામો તેઓ અત્યારે હાલ ઈચ્છી રહ્યા છે, અહીંની જનતા સાથે જ વાતચીત કરીશું કે કયા પ્રકારનું અત્યારે વિકાસ થયો છે। સીધી ચર્ચાનો દોર શરૂ કરીએ। 8વા ઝોનમાં કયા કયા પ્રકારના કામો થયા છે, આપ જણાવો, કયા રીતે કામકાજ થયા છે અને શું ઈચ્છી રહ્યા છો? અત્યારે હાલમાં મારું રહેવાનું 8વા ઝોનમાં છે। 8વા ઝોનની અંદર અત્યારે જે જૂનું જે પાણી ભરાતું હતું વર્ષો પહેલાંની, 5, 10, 15 વર્ષ પહેલાંની વાત કરું, અત્યારે પ્રત્યેક સોસાયટીઓમાં જ્યારે ડામરના રોડ હતા, ડ્રેનેજો હતી, અત્યારે પ્રત્યેક બદલીને ટોટલ વસ્તુ દરેક સોસાયટીઓમાં આરસીસીના રોડ, દરેક ડ્રેનેજો નવી, દરેક પાણીની લાઈનો નવી, જે અત્યારે વીજળીનું છે, જેમ કે ડીજીવીસીએલમાં ઝાડવા વધી જાય એમાં જે પાણી લાગે, જ્યારે લાઇટો જતી રહે, અત્યારે સોસાયટીમાં એટલું બધું ડેવલપ થાય છે કે બધું અંડરગ્રાઉન્ડ કરી દીધું, સિમેન્ટ રોડ બન્યા એટલે અત્યારથી હવે પછી સોસાયટીઓમાં જેટલું બી થવું જોઈએ એના કરતાં બી બમણું થયું છે। એટલે હવે સોસાયટીના રોડ બની ગયા છે તો મેઇન રોડ તો જોવાનું આવતું જ નથી। એટલે એ રોડો મહાનગરપાલિકાએ જેટલું ડેવલપ કર્યું છે ને એ આવતા બીજા 10 વર્ષમાં બીજું કેટલું થશે, એ અપેક્ષાઓ શું છે? હજુ શું થાય તો ગમે તમને? હજુ એની અંદર આપણે રોડ રસ્તાઓ બન્યા, ફૂટપાથો વ્યવસ્થિત, હવે અત્યારે જે આ બધા આપણે સાયકલ ટ્રેકો બનાવી છે મેઇન રોડ પર, એ સાયકલ ટ્રેકોમાં જે પાર્કિંગ થાય છે એ બી વ્યવસ્થિત થઈ જાય, એકવાર બધું વ્યવસ્થિત થઈ જાય તો જે જનજીવન છે એ થોડું હળવું બની જાય। બિલકુલ। આપના વિસ્તારમાં કામો થયા છે કે ખાલી વાતો જ થઈ છે? અમારા વિસ્તારમાં હું 8વા ઝોનમાં રહું છું। અમારા વિસ્તારમાં એટલા બધા પુષ્કળ જેટલા જરૂરિયાતમંદથી પણ વધારે કામ થયા છે અને અમે આશા એવી રાખીએ છીએ કે અમારી જે માગણીઓ હોય એ અમને સંતોષ મળે છે। બીજું કે અમારા 8વા ઝોનમાં બ્રિજની નીચે ગેમ ઝોન જે બનાવેલું છે મહાનગરપાલિકા દ્વારા, એ બહુ અતિ સુંદર છે અને એમાં બાળકો, નાના નાના બાળકો, ભૂલકાઓ આવે છે અને ત્યાં બહુ વ્યવસ્થિત મજા લે છે અને એક આનંદ થાય છે બધાને। ઓકે, તમે જણાવો કયા પ્રકારના કામો અને જે રીતે મોરચાઓ નીકળતા હોય છે, જે રીતે હલ્લાબોલ થતા હોય છે, એવું ખરું તમારા વિસ્તાર? ના, અમારા વિસ્તારમાં એવું મોરચાઓ નીકળવું, હલ્લાબોલ થવો એવું કંઈ છે નહીં। અમારો વિસ્તાર છે, અમારા જે ઝોનમાં આવે છે કાદરસાની નાળ, જ્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હતી, તે સમસ્યાનો ખૂબ સારી રીતે નિરાકરણ થયું છે અને એની જગ્યા પર જે મેટ્રોનું પ્રોજેક્ટ આવ્યું છે તે એટલું ફાઇન ડેવલપ થયું છે અમારા વિસ્તારમાં, જેથી અમારા વિસ્તારની શોભા ખૂબ વધી છે। મેટ્રો આવવાથી શું ફાયદો થશે તમારે ત્યાં? મેટ્રો આવવાથી જે જાહેર જીવનના લોકો છે જે તેમને ખૂબ જ ફાયદો થશે, જેવી રીતે કે સમયની બચત થશે, એમની પૈસાની બચત થશે। મેટ્રો પ્રોજેક્ટ છે સિટીનો કહી શકાય કે જે રીતની જીવાદોરી સમાન સાબિત થશે। કામ થાય છે ખરા તમારા વિસ્તાર? બિલકુલ થાય છે। સ્વચ્છતાના લઈને સુરત શહેર આજે નંબર 1 છે, વિશ્વમાં નંબર 1 છે, આપણા દેશમાં પણ નંબર 1 છે। મહાનગરપાલિકાએ આજે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની જે ગાડીઓ મૂકી છે એ ખરેખર બિરદાવવા લાયક છે અને બહુ સારી કામગીરી કરી રહી છે। જે કેટલાક વિસ્તારોમાં ફરિયાદ ઉઠતી હોય છે કે કચરો લેવા નથી આવતા, ટેમ્પો સમયસર નથી આવતો, એવી ફરિયાદો ખરી? થોડી ઘણી મહદ અંશે છે આ ફરિયાદો અને એ પણ બહુ જલ્દી મહાનગરપાલિકા એનો નિકાલ કરશે જ। આ વખતે કોણ સુરત મહાનગરપાલિકામાં કોણ જીતશે, કોણ હારશે, શું લાગે? એમાં તો જો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી આવશે। કાકા, આ લોકો બધા ભાજપ કરે, તમારા વિષય, તમે બહુ સિનિયર છો, કઈ રીતે તમે હાર જીત જોતા આવ્યા છો, કઈ રીતે કામ થાય છે? મારી ઉંમર 72 વર્ષની છે અને હું લગભગ છેલ્લા 50 વર્ષથી સુરત પણ છું। મેં કોરોના પણ જોયો છે, મેં પ્લેગ પણ જોયો છે, મેં ગંદકી પણ જોઈ છે। એક ગલી એવી નહીં કે જ્યાં કાદવ નહીં હોય, જ્યાં મેલેરિયા નહીં હોય। આજે તમે મારા વિસ્તારની આખા સુરતમાંથી 5 મચ્છર શોધી આપો તો હું તમને ઇનામ આપું। અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ સાહેબ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મારા ઘરે જે બોમ્બેથી કે કોઈ ગેસ્ટ આવે ત્યારે એમ કે સુરતમાં આટલું બધું પરિવર્તન છે। અને અત્યારની તારીખમાં એવરી સિનિયર સિટીઝન કે નાના નાના બિઝનેસમેનો બધા સુરતમાં આવે છે અને દે આર વેરી હેપી, કારણ કે અહીંયા એ લોકોને કોઈ પણ પ્રકારનો બીજું ત્રાસ પડતો નથી। દે આર ફ્રી ટુ ડુ વોટ એવર એક્ટિવિટી દે વોન્ટ ટુ ડુ।
અને સુરત મારું પ્રિય છે. સુરતમાં કદાચ 7 જન્મ હું લઉં એવી મારી ભગવાનને પ્રાર્થના. તમારા વિસ્તારમાં કોઈ કામ થયા કઈ રીતે અને શું અપેક્ષા? મારું તો હાલમાં જે આપણી દેશની સંસ્કૃતિ ભૂલાઈ ગઈ હતી એમાં જે તાપી પૂરા આ નવીકરણ કર્યું છે, નામાંકન ઐતિહાસિક ફેસલો કર્યો છે અને તાપી ભવન તે ખરેખર નગરપાલિકાની ખૂબ જ મોટી દેન છે ને આપણી સંસ્કૃતિ પાછી આવી રહી છે એવું દેખાઈ રહ્યું છે ને પાલિકા 100% હજુ પણ ઘણા જે ઐતિહાસિક આપણા નામાંકન કરવા જઈ રહ્યું છે તે ખૂબ જ સરસ વાત છે. તાપી ભવન નામ અપાયું, વિપક્ષે વિરોધ કર્યો, કોંગ્રેસે વિરોધ કર્યો, આ વિરોધને કઈ રીતે જો? એ વિરોધ તો કદાચ કોંગ્રેસ વિરોધની જગ્યાએ જો વિકાસ કરતે ને તો આજે કદાચ કોંગ્રેસ કંઈક હટે, પણ આ બધા વિકાસના કામ ફક્ત ને ફક્ત ભાજપ જ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટીનો તો કોઈ જગા જ નથી બનતી ને એ લોકોની વિચારસરણી એ રીતની છે જ નથી. તમને શું લાગે છે 120 આવશે? હા, પોસિબિલિટી ખરી. ભાજપે જે રીતે કામ કર્યું છે, તમે સુરત મહાનગરપાલિકાની વાત કરો તો તમે રોડ રસ્તા જોવ, તમે આવાસ જોવ, ગરીબોને જે આવાસ બનાવવામાં આવે છે એ આવાસ આજે આપણે 3 બેડરૂમ હોલ કિચન કે 2 બેડરૂમ હોલ કિચન જે અલથાણમાં બિલ્ડરો બનાવે છે એ ટાઈપના તો ભાજપ આપે છે, કોર્પોરેશન આપે છે આવાસ. પછી રોડ રસ્તા તમે જોવ, ફેસિલિટી જોવ, તમે જોગસ ટ્રેક જોવ, સવારના પરમાં જે સાયકલ આપવામાં આવે છે એસએમસી દ્વારા, તો સાયકલિસ્ટો માટે એ કેટલી મોટી સુવિધા છે. આવાસ આપ્યા, કઈ રીતનું જીવન ધોરણ બદલાયું છે ગરીબોનું? ગરીબો માટે એમ જોઈએ તો એક લક્ઝુરિયસ ફ્લેટ જેવું કહેવાય, કારણ કે ગરીબો આજ સુધી નાના ઝૂંપડામાં રહેતા હતા. પનાસમાં અઠવાયા વિસ્તારમાં જે પનાસ ગામ એરિયા છે ત્યાં પનાસ એરિયામાં આજે બી નાની નાની ઝૂંપડીઓમાં રહી છે. તો આજે એ લોકો માટે 2 બેડરૂમ હોલ કિચન બનાવીને આપવામાં આવે છે. એ ફક્ત ભાજપની અને આ એસએમસી જ કરી શકે, એના સિવાય કોઈ કરી શકે એમ છે નહીં. અને એના કારણે પિતા એસએમસી એટલે એ લોકો માટે ભગવાન સમાન થઈ ગયું છે. તમને શું લાગે છે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, કયા કયા મુદ્દાઓ હશે આ વખતના? મુદ્દાઓ તો સાહેબ જો આટલા વર્ષોથી અમે જોઈએ છે સુરતનો વિકાસ, રોડ રસ્તા પાણી ગટર હોય તો ચારે બાજુ વિકાસ સુરતની જનતાએ જોયો છે. તમે આ બાજુ ડુમ્મસ સી ફેસ લઈ લો કે સુરતની બ્રિજ સિટી લઈ લો, જેટલી પણ સંખ્યા સુરતમાં વખતો વખત વધતી ગઈ તો એ હિસાબે વખતો વખત સુરતનો વિકાસ થતો ગયો ચારે બાજુ. તો સુરતની જનતાએ બધું જોયું જ છે, તો એમાં મને લાગતું નથી કે આગામી સમયમાં પણ કંઈક જનતા બીજું વિચારે. જે રસાકસી કહી રહ્યા છે કે આ વખતે તો જબરદસ્ત રસાકસી હશે, જે ઉમેદવારો હશે એમાં ટફ ફાઇટ હશે, લાગે છે એવું ટફ ફાઇટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં? ના, જરાક પણ નહીં. હમણાં મેં સાથી મિત્રોની વાત સાંભળી તો 120 સીટ જે સુરતમાં એસએમસીમાં હોય છે તો 120 સીટ અમને તો ભાજપ આવે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે 30 વર્ષથી જેનું શાસન હોય, જેમણે જનતાના કામ કર્યા હોય, જેમના ઘર ઘર સુધી વિકાસ પહોંચ્યો હોય, તો એ જનતા ભાજપ સિવાય બીજા વિચારતી જ નથી. એટલે સુરતથી હું તો ગુજરાતમાં યુવા તરીકે જોઉં છું કે સુરત તો ખરું જ, પણ 15 મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે કામ થયા છે અદ્ભુત, તો એ કામમાં ભાજપ સિવાય સામે કોઈ આવશે નહીં. શું ઈચ્છી રહ્યા છો કે હજુ શું થવું જોઈએ? આ વખતે 8 ઝોનમાં અમે જોઈએ તો એજ્યુકેશન પર ભાર આપવામાં આવ્યો છે. તો નગર પ્રાથમિક સ્કૂલ જે છે તે રીડેવલપમેન્ટ કરવામાં આવી છે, એ જો અદ્ભુત કરવામાં આવી છે. એની અંદર સ્માર્ટ વર્ક લગાડ્યું છે, બધું કોમ્પ્યુટરની સિસ્ટમ આવી ગઈ છે. જે નાના આપણા ગરીબોના છોકરા જે છે તે અત્યારે હાઈ લેવલની જે સીબીએસઈ બોર્ડની જે સ્કૂલો હોય એ લેવલનું અત્યારે ભણતા થઈ ગયા છે. એ અમને ખુશ આનંદની વાત છે. હજુ શું થવું જોઈએ? ચૂંટણી આવી રહી છે, 11,000 કરોડનું જે રીતનું બજેટ હોય છે એનાથી વિશેષ હજુ ઉમેરાતું હોય છે, શું અપેક્ષાઓ? અપેક્ષા એ છે કે એજ્યુકેશન ઉપર ભાર આપવાનો, દરેક નગર પ્રાથમિક સ્કૂલ એ અત્યારે મોડર્ન સ્કૂલ બની જાય, હાઈ લેવલ સ્કૂલ બની જાય સુરતની, એના માટે પ્રયત્ન કરો. બિલકુલ, આ વખતની ચૂંટણી રસપ્રદ બની રહેશે. તમે શું લાગે છે, મહિલાઓની શું આશા અપેક્ષા આ વખતની ચૂંટણીમાં, કઈ રીતના મુદ્દાઓ?
મહિલાઓ ખૂબ ખુશ છે, ખૂબ સારો વિકાસ થયો છે. સુરત શહેરની વાત કરો તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાં સુરત શહેરની ગણના થાય છે, જે દરેક સુરતી માટે ખૂબ ગર્વની વાત છે. તમે આંગળીના વેઢે ગણાવી શકો જેટલા બી કામો છે બધા જ આજે તત્કાલીન જે સરકાર છે એને ખૂબ સારા કર્યા છે. મેં કોંગ્રેસનો સમય બી જોયો છે, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે વ્હાઇટ કલરની દીવાલ ઉપર બ્લુ કલરનો પંજો હોય અને નળમાં પાણી નહીં આવતું હોય. અમારી મમ્મી અમને પૂછે કે દીકરા પાણી આવ્યું, અમે રોજ જોવા આવીએ. 3 દિવસે ને 5 દિવસે પીવાનું પાણી આવતું હતું, એ બી ફક્ત અડધો કલાક માટે. અને આજે 24 કલાક શુદ્ધ પીવાનું પાણી મળે છે, શુદ્ધ હવા મળે છે. અને દરેક જે અમને જે સુવિધાઓ જોઈતી હોય તે મહાનગરપાલિકા ખૂબ સારી રીતે પૂરી પાડે છે. આ ઉપરાંત સુરત શહેરમાં CCC જે એક બિઝનેસ સેન્ટર ઊભું કર્યું છે મહાનગરપાલિકા દ્વારા, એ એટલું આધુનિક છે કે જ્યાં સુરત શહેરના રસ્તાઓ પર CCTVથી સજ્જ છે અને દરેક ગતિવિધિ પર મહાનગરપાલિકાની નજર છે, વિકાસ પર નજર છે. અને આ ઉપરાંત બી તમે ટ્રાફિક નિયમો તમે જોશો કે રસ્તાનો સેન્સ જોશો કે જે સ્વચ્છતાની બાબતમાં જ્યારે અમે કોઈ ઉત્સવ ઉજવીએ છીએ કે ગણેશ વિસર્જન થાય છે ત્યારે રાતના ગણેશ વિસર્જન 2 વાગે પતે છે ને સવારમાં તમે ઉઠો ત્યારે આખું શહેર સ્વચ્છ હોય છે. તો આ સુરત મહાનગરપાલિકાને જ આભારી છે. અને ડુમ્મસની જ્યારે વાત કરીએ તો ડુમ્મસ જે અત્યારે સ્ટાર્ટ કર્યો છે, દરિયાનો વિકાસ કર્યો છે, એ સુરત શહેર માટે એક 4 ચાંદ સમાન છે. અને લોકો એટલી માત્રામાં ત્યાં જાય છે અને અમને એમ થાય છે કે અમને એક નવું નજરાણું આપ્યું છે મહાનગરપાલિકાએ અને જોવાલાયક સ્થળોમાં છે. આપણે જુઓ કે જેટલા કિલ્લાઓ છે, આપણી વિરાસત છે, એને પણ ખૂબ સારી ડેવલપ કરી છે. નદીનું શુદ્ધિકરણ કર્યું છે, ઓવારાને સાફ કર્યા છે અને દરેક મતલબ કોઈ એવી વસ્તુ પાછળ છોડી નથી મહાનગરપાલિકાએ કે જેનો વિકાસ નહીં થયો હોય. શાળા હોય તો શાળાઓ ખૂબ આધુનિકતાથી એમને એનું રિનોવેશન કર્યું છે, શિક્ષણ સ્તર વધાર્યું છે, ડિજિટલ ઇન્ડિયાના બેઝ પર બાળકોને ભણાવે છે. અને તમે જુઓ કે બહુ સ્માર્ટ યુગ તરફ આપણે જઈ રહ્યા છે. તો હું ઈચ્છું છું કે ત્યારે હાલ જે પ્રમાણેની ચર્ચાઓ થઈ છે ત્યારે એક જ સૂર ઉઠીને આવી રહ્યો છે કે અઠવા ઝોન વિસ્તારમાં વિકાસ થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ગઢ છે અને એમાં હજી પણ વિકાસ ચાલુ રહેશે. જો કે આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરીથી સત્તા તો એ જ રહેશે, ભાજપની રહેશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.